પ્રિયવ્રતના વિવાહ થયા છે બહિષ્મતી સાથે, અને પ્રિયવ્રત અને બહિષ્મતીથી આગનિદ્ર રાજા થયા છે, અને એ આગનિદ્ર રાજાના વિવાહ પૂર્વચિત્તી નામની અપ્સરા સાથે થયા. અને એ સમય આગળ વધે છે, અને એ જ પેઢીમાં આગળ વધતા વધતા ભરત થયા છે. ઋષભદેવ અને ઋષભદેવ ના વિવાહ ઇન્દ્રપુત્રી જયંતી સાથે થયા, અને ઋષભદેવ અને ઇન્દ્રપુત્રી જયંતીથી 100 સંતાનનો પ્રાદુર્ભાવ થયો. એમાં 81 કર્મવ્રત બ્રાહ્મણો થયા, 9 ખંડના રાજા થયા, 9 યોગેશ્વર થયા, અને એક દીકરો અંતિમ, એનું નામ છે ભરત, જેના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. આવડી મોટી મહાન વિભૂતિ આ વંશમાં થઈ છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે એક હરણ ના લીધે, એક હરણ કે કારણે, આ સુખદેવજી મહારાજ કહે છે, ભરત લિયો તીન દે, एक हरण के कारणे आज भरत लियो तीन दे. એટલે આ તુલસીજી લખવું પડ્યું, તો તુલસી ઉનકી ક્યા ગતિ, જો ઘટ ઘટ કરત સને. સમજાય છે? એક હરણમાં આસક્તિ રહી ગઈ, તો આ ભરતને, જેના નામ ઉપર દેશનું નામ ભારત પડ્યું, આવડી મોટી મહાન વિભૂતિને જો હરણ થવું પડતું હોય તો તુલસીજીને કેવું પડ્યું, તુલસી ઉનકી ક્યા ગતિ, જો આ ઘટ ઘટ કરત સને. આપણે તો બધામાં આસક્તિ છે, એકમાં આસક્તિ રહી જાય. આપણા મહાપુરુષ કહે છે કે આસક્તિ બીજા જન્મનું કારણ બને છે. હરણમાં આસક્તિ રહી તો હરણ થવું પડ્યું. પ્રસંગ છે, આખી જિંદગી તપ કર્યું, સાધના કરી, ગંડકી નદીના કિનારે આશ્રમ બાંધીને ભરતજી રહે છે. પણ અર્ઘ્ય અર્પણ કરતા હતા ભગવાન ભાસ્કર નારાયણે, ત્યાં હરણનું બચ્ચું પગ સાથે અથડાયું, ઉઠાવી લીધું, આશ્રમમાં લઈ. અહીંયા સુધી વાંધો નતો, આ માનવતા છે, આ થવું જોઈએ, પણ આસક્ત થયા છે. પણ એક સમય એવો આવ્યો, જે માળા કરતા હતા શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ, એના બદલે હે હરણ હે હરણ, હરિ હરિ વિસ્મૃતિમાં આવ્યું અને હરણ સ્મૃતિમાં આવ્યું છે. સાહેબ, અહીંયા મહાપુરુષ ના કહે છે, તમે કોઈ પર ઉપકાર કરો, કોઈની મદદ કરો, સ્નેહ આપો, પ્રેમ આપો, એની ના નથી, પણ આસક્ત થવાની ના છે. સાહેબ, કારણ કે આસક્તિ બીજા જન્મનું કારણ. પ્રેમની ના નથી, મોહની ના છે. સાહેબ, કારણ કે મોહ એ બંધનનું કારણ છે, અને પ્રેમ એ તો મુક્તિનું કારણ છે. સાહેબ, પ્રેમ તો તમને મને મુક્ત કરાવે છે. પ્રેમ ત્યાં હોય ત્યાં સુધી બરાબર, પણ આ મોહનું કારણ. અંત સમય શ્રી હરિ એ ભૂલાઈ ગયું. હરણ હરણ એ હરણ રટણ કરતા અંત સમયે મૃગ જાતિમાં જન્મ થયો, હરણ થવું પડ્યું. પણ પૂર્વજન્મના તપના યોગે યાદ હતું કે ગત જન્મમાં એક ભૂલ થઈ કે હરિને બોલે હરણ સ્મરણ થયું, એટલે હરણ થવું પડ્યું. પણ હવે આજ વખતે ભૂલ નથી કરવી, આજ વખતે બરાબર ધ્યાન રાખવું. એટલે ફરીથી મનુષ્ય જાતિમાં ચિંતન કર્યું, એટલે ફરી મનુષ્ય જાતિમાં જન્મ તો મળ્યો, પણ જળ ભરત. આ લીલા છે, ધ્યાન દેના, કારણ કે ભૂલ થઈ હતી ને મનુષ્ય નથી, હવે ડાયું છે, નથી રહેવું. અને વાતે સાચી છે ભાઈ, જેટલા પાગલ થયા છે ને એ જ પાઈમાં છે. પાગલ થયા વગર પામી ન શકાય. બાકી ડાયાને ક્યાં મળ્યા છે? મેં જેને આનંદ દરબાર ડાપણ કર્યું એને ક્યાં પરમ, ત્યાં તો છેટું પડી ગયું સાહેબ, ત્યાં તો અંતર વધી ગયા. પછી જેને પાગલ પણ આવી ગયું સાહેબ, પાગલ થઈ ગયા સાહેબ, એના બાવડા આને પકડવા છે સાહેબ. અને આ રહસ્ય જાણી ગયા કે હવે ડાયું થવામાં મજા નથી, હવે પાગલ થઈ જાઓ. જળ ભરત તરીકે લીલા કરી. ભાભી કપડા ધોવા માટે મોકલે,
જ્યાં કપડાં ધોયો નદી કિનારે કપડાં ધોવા જાય તો કપડાં એવા તો છીપરમાં પછાડે, રેતી અંદર નાખે, અંદર રેતી ભરીને પછી છીપરમાં પછાડે, ચાયણી કરી નાખે છિદ્રવાળા. છિદ્રવાળા કપડાં લઈને પાછા ઘરે આવે, ભાભીમાં ઠપકો આપે, કંટાળી ગયા, કાઢી મૂક્યો. આ જોતું હતું કે કેદી આ કાઢી મૂકે, એટલે તો લીલા કરતા હતા. જેવા કાઢી મૂક્યા, જે જોતું હતું, જો ચાહે તો મિલ ગયા. અને પછી તો આમ આમ આગળ હેલા જાય છે. પણ આ બાજુ રહુગઢ નામનો રાજા તે આવે છે પાલખીમાં બેસીને. એમાં એક વ્યક્તિ છોડીને જતો રહ્યો, એક વ્યક્તિની શોધ ચાલે છે. એમાં ભરતજી મળ્યા, એને પકડીને લઈ આવ્યા સિપાહીઓ. પાલખી ધારણ કરી અને ખભા પર પાલખી રાખી અને આમાં હાયલા છે તે કીડીની વરોળ જતી હતી. કૂદકો લગાવ્યો, જ્યાં કૂદકો લગાવ્યો ત્યાં માથું અથડાયું. જ્યાં માથું અથડાયું રહુગઢ નામના રાજાનું ક્રોધ આવ્યો. આ તો રાજા. પાલખી નીચે ઉતારી અને ચાબુક વડે ભરતજીને ફટકારવા લાગ્યો છે. જેમ ચાબુક લગાવે એમ હશે, જેમ ચાબુક લગાવે એમ હશે. આ સ્થિતિ ભરતની રહુગઢ નામના રાજાએ જોઈ ત્યારે નક્કી કર્યું છે, નક્કી આ કોઈ સાધારણ પુરુષ હોય એવું લાગતું નથી. ચાબુક નીચે પડી ગઈ. બે હાથ રહુગઢ નામનો રાજા ઉભો છે. આપ કોણ છો? આપનો પરિચય આપો. આપ કપિલ ભગવાન તો નથી ને જેના દર્શન માટે જાઉં છું? ત્યારે ભરતજી બોલી ઉઠ્યા, હું કપિલ તો નથી. તો તમે ભરતનું નામ સાંભળ્યું છે ને? રહુગઢ નામનો રાજા બોલ્યો, એને કોણ ન ઓળખે? એ તો ચક્રવર્તી સમ્રાટ. પણ એમની તો મુક્તિ થઈ ને ગંડકી નદીના કિનારે. ત્યારે ભરતજીને કેવું પડ્યું, તો સંસાર એમ સમજે છે કે એની મુક્તિ થઈ ગઈ, એ તો મારું મન હવે સમજે છે કે મારી દશા શું થઈ. એ તમને એમ છે કે એની મુક્તિ થઈ ગઈ, પણ હું તો એક હરણમાં ફસાઈ ગયો અને મૂર્ખ જાતિમાં જન્મ થયો અને મારા જન્મ બગડી ગયા. એટલે આ સમાજને ત્યારે ભરતજીએ રહુગઢ નામના રાજાને જ્ઞાનોપદેશ આપ્યો છે. આપણું શાસ્ત્ર કહે છે ભરત વચ્ચે રાજાનું વર્ણન કર્યું, નરકોનું પણ વર્ણન કર્યું છે, ભાગવતમાં આપેલું છે. પણ જેને નર્કમાં જવું એના માટે લાગુ પડે. હવે આપણે થોડું નર્કમાં જવું છે.